નમસ્કાર જય સોમને જય દ્વારકાધીશ બધાને મારું નામ છે પાચાળ તમે જુઓ છો પાચાળ યુટ્યુબ ચેનલ. અઢા વાગ્યા છે સવારના 6:45 અને આપણે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં છે ભાખરી અને ચા. અને આપણે કાલનો બ્લોગ ઉતાર્યો ને એમાં છેલ્લે ઓલું બોલતા તો ભૂલી ગયા કે હવે હું આ બ્લોગને એન્ડ કરું છું. તો જો તમે એ બ્લોગ ન જોયો તો જોઈ લેજો. અને એક મૂકતા ભૂલી ગયો તો એ એડિટ થઈ ગયું ને પછી યાદ આવ્યું. તો પહેલાં નાસ્તો કરીને પછી મંદિરે જાય તો પહેલાં નાસ્તો કરી લો. ઘરેથી નીકળી ગયા છે મંદિર આવવા હટવા હે મંદિર. હા હું જો અહીંયા ખોઈદું છે એટલે સાયકલ આપણી આમ આગી રાખી છે. તો દર્શન કરી લઈને તમને ઘરે આવીએ ને પછી જાય સ્કૂલે તો દર્શન કરી લઈ. મંદિરે દર્શન થઈ ગયા છે આપણે જઈએ છીએ સ્કૂલે. આપણી સાયકલમાં સામે પડી છે તો હાલીને લઈ આવીએ પછી સ્કૂલે જઈને સ્કૂલે તો શું કંઈ બતાવવાનું તો હોય નહીં. ત્યાં જઈને ઉતારે વિડીયો અને બસ હવે પહેલાં આપણે સ્કૂલે પહોંચીએ. ઘરે આવી ગયા છીએ નિશાળેથી છૂટી ગયા છીએ જમવા બેઠા છીએ અને જમવામાં છે મગ ભાત છે આ સંભારો છે છાશ છે. તો જમીન પછી મળીએ. આવતા રહ્યા છે આપણે ટ્યુશનમાં કેમેસ્ટ્રીનું ટ્યુશન છે અને અટાણ થયા છે 3:30 અને આપણે 3:45 છૂટશું. તો પહેલાં ટ્યુશનમાં જઈ પછી મળીએ. તો પહેલાં ટ્યુશનમાં જઈ આવું. છૂટી ગયા બીજા ટ્યુશનમાં જઈએ તો પહેલાં બીજા ટ્યુશનમાં જાઉં. ગયા છે બીજા ટ્યુશનમાં ફિઝિક્સનું ટ્યુશન છે ને અટાણ થયા છે 4 ને 10. તો 5 વાગ્યા પછી છૂટશું પછી જાઉં લાઇબ્રેરી. અહીંયા ઋષિભાઈ આપણી રાહ જોવે છે તો પહેલાં ટ્યુશન ભરી આવ્યા. ટ્યુશનમાંથી છૂટીને અમે નહીં તું લાઇબ્રેરી આવી ગયો છું. લાઇબ્રેરી કોકડી લેવા ગયા હતા હવે સીધ જાય છે. કોકડી લેવા સોરી કોકડી લેવા ગયા હતા દુકાન હવે સીધ જઈએ છીએ. હવે આપણે જઈએ છીએ નાસ્તો પાણી નથી કરવા જતા પણ ગામમાં જઈએ છીએ આટો મારો. તો તમને મળીએ ડાયરેક્ટ ગામમાં. શું લેવા આવ્યા દવા લેવા આવ્યા હતા દવા લઈ લીધી છે. હવે ઝેરોક્સ કરાવવાની છે તો ઝેરોક્સ કરાવી લઈ પછી સીધ જવાનું છે પછી લાઇબ્રેરી તો ઝેરોક્સ કરાવવા જાય. આવ્યા છીએ અહીંયા છે ઝેરોક્સનું હરખું દેખાતું નથી તો ઝેરોક્સ કરાવી પછી આવી ગયા છે વાગ્યા છે 7:30. હા ગણિતનું ટ્યુશન ભરીને પછી જવાનું ઘરે ત્યાં 8 તો થઈ જાય પેલા ટ્યુશન ભરે. હું આ બ્લોગને એન્ડ કરું છું. એટલે વાંચવા લોકો બેઠો હતો જમીન પછી તો આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અવારના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કાયમ આપણે સવારે 8 વાગે વ્લોગ મૂકી જ દઈએ છીએ તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો. તમારા દોસ્તોને આ ચેનલ વિશે જણાવજો અને કાંઈ તમારું સજેશન હોય કે આ વસ્તુ હું કરું તો એ વસ્તુ કોમેન્ટમાં કરજો. તો મારી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સોમને જય દ્વારકાધીશ બધાને ગુડ બાય.